રીબડાના અમિત ખોટ નામના યુવાનના મોતથી આખા પંથકમાં અરેરાટી છે તે મચી જવા પામી છે. આ યુવાનની સુસાઇડ નોટ પણ અત્યારે સામે આવી છે ને તેમાં ગંભીર આક્ષેપો છે તે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજાને એક જે સગીરા છે તેમની સામે કરવામાં આવ્યા છે અને તેમના દબાણથી આ આત્મહત્યા તેમને કરી હોવાની વાત પણ તેમણે આ સુસાઇડ નોટમાં છે તે લખી છે ને આ સુસાઇડ નોટ આધારે પોલીસે પણ છે તે તપાસ છે તે હાથ ધરી છે. મહત્વનું છે કે અમિત ખૂંટ છે તે ગોંડલના જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા છે તેમની ખૂબ નજીકના હતા. ક્યાંક ને ક્યાંક એટલે જ ખાર રાખીને જે તેમની વિરુદ્ધ આ ષડયંત્ર રચવામાં આવ્યું હોય તેવો પણ આક્ષેપ છે તે ગામના આગેવાન દ્વારા છે તે કરવામાં આવ્યો છે ને જે સુસાઇડ નોટ છે તેમાં પણ અમિત ખૂંટ દ્વારા લખવામાં આવ્યું છે કે અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા અને એક જે સગીરા છે તેમના ત્રાસથી તે આત્મહત્યા કરે છે. અત્યારે ગણેશ જાડેજા છે તે રાજકોટ છે તે પહોંચ્યા છે ને રાજકોટ જ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે તેઓ પહોંચ્યા છે. અત્યારે અમિત ખૂંટનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે અહીંયા તેમનો મૃતદેહ છે તે લાવવામાં આવ્યો છે ને ગણેશ જાડેજા સહિતના જે પાટીદાર આગેવાનો છે તે પણ સાથે પહોંચ્યા છે. અત્યારે મામલો છે તે ખૂબ ગંભીર છે તે થઈ રહ્યો છે કારણ કે આ બે બાહુબલીઓ વચ્ચેની લડાઈમાં ક્યાંક ને ક્યાંક આ યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો હોય તેવી ચર્ચા છે તે સમગ્ર પંથકમાં જે છે થઈ રહી છે. મહત્વનું છે કે 2022ની વિધાનસભા ચૂંટણી છે તેમાં અમિત ખૂંટ દ્વારા જયરાજસિંહ જાડેજાનો સાથ છે તે આપવામાં આવ્યો હતો અને તેમના જે અનિરુદ્ધસિંહ વિરુદ્ધમાં પણ કેટલાક આક્ષેપો છે તે કર્યા હતા અને જે ફરિયાદ થઈ હતી તેમાં પણ જે આ ફરિયાદી છે તે આ યુવક છે ને અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ સામે ફરિયાદમાં પણ આ યુવક છે તે પોતે ફરિયાદી હતો અને ત્યારથી 2022ની વિધાનસભા ચૂંટણીથી જ અનિરુદ્ધસિંહ જાડેજા પરિવારની સાથે આ યુવક છે તેમનું છે જે વોર છે તે ચાલી રહી હતી અને ક્યાંક ને ક્યાંક એટલા જ કારણે આ ષડયંત્ર આખું ઊભું કરવામાં આવ્યું હોય તેવો પણ ગામના જે આગેવાન છે ગોવિંદ સગપરિયા તેમના દ્વારા આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે. હવે સુસાઇડ નોટથી ખળભળાટ મચી જવા પામ્યો છે કારણ કે તેમાં સ્પષ્ટ રીતે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાના નામ પણ છે તે લખવામાં આવે છે. હવે આગળ આ સુસાઇડ નોટના આધારે પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે તે ખૂબ જ મહત્વનું રહેશે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.